वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વારાંગના સાથે ગમન તથા પશુ આદિકમાં ગમન કરાય તો કયું પ્રાયશ્ચિત કરવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. ઋષિ મુનિઓ પોતાના ધર્મશાસ્ત્રની અંદર કહે છે કે મનુષ્યએ ક્યારેય પણ વ્યભિચાર કરવો જોઈએ નહીં. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે વ્યભિચારાત તો ભર્તુઃ સ્ત્રી લોકે પાપનોથી નિધ્યતામ શૃંગાલ યોનિમ આપનોતી પાપ રોગૈશ પીડ્યતે. અર્થાત જે સ્ત્રી પતિનો ત્યાગ કરી અથવા તો જે પુરુષ પોતાની ભાર્યાનો ત્યાગ કરીને વ્યભિચાર કરે છે તે જગતમાં નિંદાપાત્ર થાય છે અને મર્યા પછી શિયાળની જાતિમાં અવતરે છે અને પાપ રૂપ રોગોથી પીડાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય વ્યભિચાર કરે છે એ જગતની અંદર નિંદાનો પાત્ર થાય છે અને મૃત્યુ બાદ શિયાળની યોનિમાં પ્રવેશ કરે છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 18મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને કહ્યું છે કે વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિશ્ચ મામ શ્રિતૈહિ. અર્થાત કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો. કારણ કે વ્યભિચાર કરવામાં આવે તો એ વ્યભિચાર કરનારો આલોક અને પરલોકમાં નિંદાનો પાત્ર થાય છે તથા કષ્ટનો ભાજી થાય છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયના 41મા શ્લોકની અંદર કહે છે કે પશુ વેશ્યાભિ ગમને પ્રાજાપત્યમ વિધીયતે તૈનૈવ મુચ્યતે પાપાદ હીનયો નિનિસેવણાત. અર્થાત કે ગદર્ભી એટલે કે ગધેડી આદિક પશુઓના સંગમનમાં, અર્થાત કે વ્યભિચારમાં, તથા વેશ્યાના સંગમનમાં એટલે કે વ્યભિચારમાં પ્રાજાપત્ય કૃચ્છ વ્રતને કરે. આવા પાપ યોની સેવિત પાપમાં આ જ પ્રાયશ્ચિત આચરે. જે પણ કોઈક મનુષ્ય પશુની અંદર વ્યભિચાર કરે છે કે વેશ્યાનું ગમન કરે છે એણે એના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કરવાનું છે. પ્રાજાપત્ય કૃચ્છ વ્રતનું લક્ષણ આપતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 44મા શ્લોકમાં કહે છે કે 3 દિવસ પ્રાતઃ એક વાર જમે, તે થકી પર 3 દિવસ સાયં સમયે એક વાર જમે, તે પછી 3 દિવસ યાચના વિના મળેલાને એક વાર જમે, અને તે પછી 3 દિવસ ઉપવાસ રાખે. તે આ 12 દિવસ વડે સાધ્ય પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કહ્યું છે. જે પણ કોઈક મનુષ્ય વ્યભિચાર કરે છે એ લોકોએ આ પ્રમાણે 12 દિવસનું પ્રાજાપત્ય વ્રત કરીને શુદ્ધ થવાનું છે. અર્થાત કે એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. એક વખત પ્રાયશ્ચિત કર્યું અને પુનઃ એ પાપ કરવા માટે જાય તો એવા વ્યક્તિ માટે પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત કેવલ ને કેવલ 3 વખત કરી શકાય છે એવું ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં કહી રહ્યા છે. તથા પદ્મ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે પ્રાયશ્ચિત વધારેમાં વધારે 4 વખત કરી શકાય.
પરંતુ 4 વખતથી વધારે પ્રાયશ્ચિત કરી શકાતું નથી. પછી જો એનું એ જ પાપ પાછું કરવામાં આવે ને તો એ વ્યક્તિએ એ પાપ આ જન્મમાં અથવા તો જન્માંતરમાં અવશ્ય ભોગવવાનું છે ને ભોગવવાનું છે. એનું પછી ગમે એટલું પ્રાયશ્ચિત કરો તો એ પ્રાયશ્ચિત ભગવાન માન્ય રાખતા નથી. માટે ભક્તો, જાણે અજાણે કદાચ પાપ થઈ જાય તો એ પાપનું તમે પ્રાયશ્ચિત કરી લેજો, તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. એ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.